સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ સારસ્વત એકેડેમી રાતા વાપી તરફથી. મિત્રો, આપણે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ 2 અભ્યાસ કરી રહ્યા છે, જેનું નામ છે જૈવિક વર્ગીકરણ એટલે કે બાયોલોજિકલ ક્લાસિફિકેશન. બરાબર. તો આપણે જૈવિક વર્ગીકરણમાં અત્યાર સુધીમાં એનો ઇતિહાસ, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ જે કેરોલસ લિનિયસે આપી હતી, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ જે વુઝે આપ્યું હતું, ત્યારબાદ આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણની વાતો કરી હતી અને 5 સૃષ્ટિ વર્ગીકરણમાં આ પ્રકરણમાં આપણે સૃષ્ટિ મોનેરા અને સૃષ્ટિ પ્રોટિસ્ટા જોઈ. બરાબર. મોનેરા સૃષ્ટિમાં થોડુંક પુનરાવર્તન કરીએ કે કોનો સમાવેશ થાય, તો કે બધા એક કોષી અને આદિ કોષ કેન્દ્રી એટલે કે યુનિસેલ્યુલર અને પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ્સનો સમાવેશ થાય. અને મોનેરા સૃષ્ટિ ફરી પાછી 2 ભાગમાં વિભાજિત છે, આર્કીય બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. ત્યારબાદ આપણે જોયું પ્રોટિસ્ટા સૃષ્ટિ. પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર કોનો સમાવેશ થાય, તો કે એક કોષી પણ બધા કોષો કેવા સુકોષ કેન્દ્રી યુનિસેલ્યુલર બટ યુકેરિયોટિક ઓર્ગેનિઝમ્સ. અને પ્રોટિસ્ટા સૃષ્ટિ ફરી પાછી 5 વિભાગમાં વિભાજિત છે, જેને કોઈ સીમાઓ નથી. ઘણા બધા સજીવોનો સમાવેશ પ્રોટિસ્ટામાં કરવામાં આવ્યો છે. એના 5 વિભાગો ક્રાઇઝોફાઇન્ટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, સ્લાઇમ મોલ્ડ, યુગ્લિનોઇડ્સ અને પ્રજીવો. હવે આપણે ત્રીજી સૃષ્ટિ જોઈશું. ત્રીજી સૃષ્ટિ છે વિટેકરને અનુસરીને ફૂગ સૃષ્ટિ. તો ચાલો આજે આપણે ફૂગ વિશે જાણીએ. ફૂગ વિશે તમે ઘણા બધી રીતે પરિચિત છો જ, તમે ફૂગ જોઈ પણ છે. તો આપણે ફૂગના સામાન્ય લક્ષણો જોઈએ અને ફૂગને કેવી રીતે અલગ અલગ વિભાગોમાં વિભાજિત કરવામાં આવી છે એ આપણે જોઈશું. બરાબર. તો ત્રીજી સૃષ્ટિ છે સૃષ્ટિ ફૂગ. ફૂગ સૃષ્ટિ કેવી છે, તો કે વિષમપોષી, હિટેરોટ્રોપ્સ. બધી જ ફૂગ હિટેરોટ્રોપ્સ એટલે કે પોતાના ખોરાકના જરૂરિયાત માટે બીજા સજીવો ઉપર આધાર રાખે છે. બાહ્યાકાર રચના અને નૈસર્ગિક નિવાસ સ્થાનોને આધારે ફૂગમાં વિવિધતા જોવા મળે છે. ફૂગની બાહ્યાકાર રચના અને એના નૈસર્ગિક નિવાસ સ્થાનો એ જ્યાં જોવા મળતી હશે, જે જગ્યાએ જોવા મળતી હશે, એના આધારે એની અંદર વિવિધતા જોવા મળે છે. જેવી કે ઉદાહરણ તરીકે બ્રેડ ઉપર સફેદ તાતણા, તમારા ઘરે વાસી બ્રેડ કે વાસી રોટલી હોય એના ઉપર તમને સફેદ તાતણા સ્વરૂપે આ ફૂગ જોવા મળે. થોડા દિવસ તમે એને એમને એમ રાખી મૂકો બ્રેડ કે રોટલીને, તો એ સફેદ તાતણા ઉપર તમને કાળા રંગનો પાવડર જેવો, તમે એને ખંખેરો તો પાવડર નીકળીને પાવડર જેવો પડે એવી રચના જોવા મળે. ત્યારબાદ બીજું ઉદાહરણ છે નારંગીનો સડો. તમે કદાચ નહીં જોયું હોય, રોટ ડિઝીઝ ઓફ ઓરેન્જ, રાઈટ. નારંગીને તમે એમની મૂકી રાખો તો એના ઉપર સડો લાગે. એ સડાની અંદર પણ આ ફૂગો રહેલી છે. નારંગી જેવું એક બીજું એક્ઝામ્પલ છે લીંબુ, જે મેં તમને ઘણી વખત આપ્યું છે. બરાબર. તો લીંબુની અંદર પણ ફૂગના કારણે સડો લાગે છે. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ છે મશરૂમ, કે એની બાહ્યાકાર રચના એકદમ અલગ છે. મશરૂમ, બિલાડીનો ટોપ જેને આપણે કહીએ છીએ, અને એનું નૈસર્ગિક નિવાસ સ્થાન પણ કંઈક અલગ છે. એ મૃતોપજીવી છે. મૃત કાર્બનિક પદાર્થો પર આપણને મશરૂમ જનરલી જોવા મળે. ત્યારબાદ રાઈના પર્ણો ઉપર સફેદ ટપકા, રાઈના ઉપર થતો વ્હાઇટ બ્લોટ ડિઝીઝ એ પણ આ ફૂગના કારણે થાય છે. ત્યારબાદ એક કોષીય ફૂગ પણ જોવા મળે છે, જેનું ઉદાહરણ છે ઈસ્ટ. એક કોષીય ફૂગનું ઉદાહરણ છે ઈસ્ટ. ત્યારબાદ ઘઉંમાં થતો ગેરુનો રોગ એ પિક્સિનિયા નામની ફૂગ દ્વારા જોવા મળે છે. પિક્સિનિયા નામની ફૂગ દ્વારા જોવા મળે છે. ત્યારબાદ ફૂગ એ પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક્સ, પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક્સના સંશ્લેષણમાં પણ ઉપયોગી છે. ઉદાહરણ તરીકે પેનિસિલિયમ નામની ફૂગ. એટલે આપણે આ બધા ઉદાહરણો પરથી જોયું કે ફૂગ એની બાહ્યાકાર રચના અને એના નૈસર્ગિક નિવાસસ્થાનોને આધારે ઘણી બધી વિવિધતા દર્શાવે છે. ઘણા બધા પ્રકારની ફૂગ છે. આ તો આપણે થોડા આંગળીના ટેરવે ગણી શકાય એવા ઉદાહરણો જોયા. બરાબર. એ સિવાય મેં તમને ઉદાહરણ આપ્યું હતું ડુંગળી, જે અત્યારે ચોમાસામાં ઓનિયન તમે લાવો છો ઘરે, એને તમે છોલો તો અંદરથી બ્લેક કલરનો પાવડર તમારા હાથ ઉપર લાગે. એ પણ એક ફૂગનું જ ઉદાહરણ છે. બરાબર. હવે ફૂગ આપણને સર્વત્ર જોવા મળે. ફૂગ હવામાં પણ હાજર છે, પાણીમાં પણ હાજર છે, જમીનમાં પણ હાજર છે, વનસ્પતિ અને પ્રાણીઓના દેહ ઉપર પણ એ જોવા મળે છે. સો ફંગી ઇઝ ઓમનીપ્રેઝન્ટ. ઓમનીપ્રેઝન્ટ મીન્સ ઇટ ઇઝ પ્રેઝન્ટ એવરીવેર, સર્વત્ર પથરાયેલી છે.
ત્યારબાદ ફૂગ સામાન્યતઃ ક્યાં જોવા મળે તો કે હુંફાળી અને ભેજવાળી જગ્યાએ તમને સામાન્યતઃ જોવા મળે. જ્યાં તીવ્ર સૂર્યપ્રકાશ હશે ત્યાં ફૂગ જોવા મળતી નથી. ફૂગનું નૈસર્ગિક નિવાસસ્થાન હશે ત્યાં પણ સામાન્યતઃ એ નૈસર્ગિક નિવાસસ્થાન કેવું હશે તો કે ભેજવાળું અને હુંફાળી જગ્યા હશે. ત્યારબાદ આપણે જોઈએ ફૂગની રચના. આ થયા ફૂગના સામાન્ય લક્ષણો. તમને કોઈ પૂછે કે ફૂગ શું છે તો તમે કહી શકો કે ફૂગ વિષમપોષી છે, પોતાના પોષણ માટે બીજા સજીવ ઉપર આધાર રાખે છે. બાહ્યકાર રચના બધી જ ફૂગની મોસ્ટલી અલગ હોય છે અને એ એના નૈસર્ગિક નિવાસસ્થાનના આધારે હોય છે. જેમાં આપણે ઘણા બધા ઉદાહરણ જોયા. બ્રેડ ઉપર જોવા મળતી ફૂગ, નારંગી ઉપર જોવા મળતી ફૂગ, રાઈ ઉપર જોવા મળતી ફૂગ. ત્યારબાદ મશરૂમ, એક કોષીય ઈસ્ટ જે આપણને જનરલી આપણી ઘરે દહીંની અંદર, કર્ડની અંદર જોવા મળે છે. ગૌમાં થતો ગેરુનો રોગ જે પિક્સિનિયા નામની ફૂગથી થાય છે. ત્યારબાદ પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક્સના સ્ત્રોત તરીકે પેનિસિલિયમ નામની ફૂગનો ઉપયોગ થાય છે. એવા ઘણા બધા ઉદાહરણો. સિટ્રિક એસિડ તમે સાંભળ્યું હશે જે એસ્પરજીલસ નાઇજર નામની ફૂગ બનાવે છે. બરાબર. તો ફૂગ એની બાહ્યકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનોને આધારે ઘણા બધા આ પ્રકારની જોવા મળે છે. ત્યારબાદ ફૂગ બધી જ જગ્યાએ સર્વત્ર પથરાયેલી છે. હવામાં, પાણીમાં, જમીનમાં, વનસ્પતિ ઉપર અને પ્રાણીઓ ઉપર પણ ફૂગ જોવા મળે છે. અને ફૂગનું સામાન્ય નિવાસસ્થાન જે હોય એ હુંફાળી અને ભેજવાળી જગ્યાએ જોવા મળે છે. એક સાદું ઉદાહરણ આપું તમને. રિંગવોર્મ, દાગ, દરજ એવું કહીએ આપણે જનરલી. દરજ જે થાય એ ફૂગના કારણે થાય. દરજ કેવી જગ્યાએ થાય આપણા શરીર ઉપર કે જ્યાં પરસેવો થતો હોય. હુંફાળી અને ભેજવાળી જગ્યા હોય ત્યાં ફૂગ જનરલી આપણને જે ટ્રાઇકોડર્મા માઇક્રોસ્પોરમ નામની ફૂગ છે જે આપણી અંદર રિંગવોર્મ એટલે કે દરજ નામનો રોગ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ ફૂગની રચના. તો ઈસ્ટ નામની જે ફૂગ છે એ એક કોષી છે. કદાચ ઈસ્ટ તમે અત્યાર સુધી જોઈને આવ્યા હશો ટેક્સ્ટ બુકમાં કે ઈસ્ટની જે રચના છે એ એક કોષી છે. આવા કોષો તમે કદાચ જોયા હોય અને એના ઉપરથી હવે બીજો નાનો કોષ નીકળતો હોય. બરાબર. આ ઈસ્ટ છે. ઈસ્ટ કેવા છે તો કે ઈસ્ટ એક કોષીય રચના ધરાવે. જ્યારે બાકીની બધી ફૂગ તંતુમય છે. રોટલીના અથવા તો બ્રેડ ઉપર, નારંગી ઉપર, લીંબુ ઉપર તમે જે ફૂગ જો છો એ બધી ફૂગ ઘણા બધા તંતુઓ ભેગા થયેલા હોય ને એમ જાડું જેવું. તમે રૂ જોયો છે ને, કોટનને આમ આપણે આમ લૂઝ કરીને મૂકી દઈએ તો કેવું આમ જાડું જેવું દેખાય. એવી રચના ફૂગની જોવા મળે છે. એક જ ફૂગ એવી છે જે એક કોષી છે, ઈસ્ટ. બાકીની બધી મોટાભાગની ફૂગો તંતુમય જોવા મળે છે. હવે આ તંતુઓ કેવા હોય છે તમે અહીં જોઈ શકો છો. મેં બે આકૃતિ દોરી છે, એક આ અને એક આ. બરાબર. તો જે આ તંતુઓ છે એને આપણે કહીશું કવક તંતુ અથવા તો કવક જાળ. કવક તંતુ અથવા તો કવક સૂત્ર. બરાબર. જેને કહેવાય છે હાઇફે. તો આ હાઇફે એટલે કે કવક તંતુ અથવા કવક સૂત્ર કેવા હોય તો કે અંદર પડદા હોઈ શકે એટલે કે કોષોમાં વિભાજિત હોઈ શકે, અથવા તો પડદા વિહીન એટલે કે એક જ તંતુમાં ઘણા બધા કોષ કેન્દ્રો દેખાય પણ અંદર કોષ દિવાલ દેખાતી નથી. તો બે પ્રકારના તંતુઓ હોય, પડદા વિહીન અને પડદાયુક્ત. બરાબર. તો આ જે કવક તંતુઓ છે એ ભેગા મળે, ઘણા બધા કવક તંતુઓ ભેગા મળે અને એક જાળા જેવી રચના કરે જેને આપણે કહીશું કવક જાળ એટલે કે માઇસેલિયમ. ફૂગના દેહને આપણે શું કહીશું? કવક જાળ. અને દેહના અંદરનો જે ઘટક છે એક એક તંતુ એને આપણે કહીશું કવક તંતુ અથવા તો કવક સૂત્ર. ઇંગ્લિશમાં કહીએ તો fungi is made up of hyphae. Hyphae comes together and they form mycelium. ઓકે. હવે આપણે આગળ જોઈએ ફૂગની રચનામાં થોડા આગળ વધીએ. આપણે ભણી જ ગયા છે કે ફૂગની કોષ દિવાલ શેની બનેલી છે તો કે કાઇટિનની બનેલી છે. કાઇટિન એ એક પ્રકારનો ફંગસ સેલ્યુલોઝ છે. સેલ્યુલોઝનો એક પ્રકાર છે જે ફૂગની અંદર જોવા મળે જેનું નામ છે કાઇટિન. હવે આપણે જોયું કે ફૂગ પોષણની દ્રષ્ટિએ વિષમપોષી છે. વિષમપોષી એટલે કે હિટેરોટ્રોપ્સ. પોતાના પોષણ માટે બીજા સજીવો ઉપર આધાર રાખે છે. તો ત્રણ પ્રકારે જોઈ શકીએ: મૃતોપજીવી, પરોપજીવી અને સહજીવી. મૃતોપજીવી એટલે કે સેપ્રોફાઇટિક ફંગી. મૃતોપજીવી ફૂગ એટલે જે મૃત કાર્બનિક પદાર્થો ઉપરથી પોતાનું પોષણ મેળવે છે. સડેલા વનસ્પતિના ભાગો કે મૃત પામેલું પ્રાણીનું શરીર એના ઉપર ફૂગ વિકાસ પામે અને ત્યાંથી પોતાનું પોષણ મેળવે તો એવી ફૂગને આપણે કહીશું મૃતોપજીવી એટલે કે સેપ્રોફાઇટિક ફંગી. સેકન્ડ,
પરોપજીવી ફંગી, પેરાસાઇટિક ફંગી એટલે કે જીવંત પ્રાણી અને વનસ્પતિઓ ઉપર અથવા તો અંદર, પ્રાણીઓના દેહની અંદર અથવા તો ઉપર, વનસ્પતિના દેહની અંદર અથવા તો ઉપર રહી પોતાનું પોષણ મેળવે છે, તો એવી ફૂગને આપણે કહીશું પરોપજીવી એટલે કે પેરાસાઇટિક ફંગી. અને ત્રીજું ઉદાહરણ છે સહજીવી. સહજીવી એટલે કે બંનેને એવા સજીવ સાથે પોતાનું જીવન ગુજારે જેથી એને પોતાને પણ ફાયદો થાય અને સામે જે સજીવ સાથે છે એને પણ ફાયદો થાય. ઉદાહરણ છે લાઇકેન. લાઇકેન કદાચ તમે સાંભળીને આવ્યા હો. લાઇકેન એ ફૂગ અને લીલનું સહજીવન છે. ફૂગ અને લીલનું સહજીવન છે એટલે શું? તો કે ફૂગના કોષો એટલે કે આ કવક તંતુઓ લીલના કોષો સાથે ભેગા મળીને રહે છે. લીલ પ્રકાશ સંશ્લેષણ કરશે અને ખોરાક બનાવશે અને ફૂગને આપશે, જ્યારે ફૂગ પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરીને લીલને આપશે. તો ફૂગમાં વિષમપોષી જે એનો પ્રકાર છે પોષણનો, એમાં આપણને ઘણા બધા પ્રકારનું વિષમપોષી પોષણ જોવા મળે, મૃતોપજીવી, પરોપજીવી અને સહજીવી. ત્યારબાદ આપણે જોઈએ ફૂગમાં પ્રજનન. ફૂગમાં પ્રજનન 3 પ્રકારે જોવા મળે છે: વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો સૌ પહેલું વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન એ અવખંડન, ભાજન અને કલિકા સર્જન દ્વારા જોવા મળે. બહુ સામાન્ય પદ્ધતિઓ છે અવખંડન, ભાજન અને કલિકા સર્જન. અવખંડન એટલે કે ફ્રેગમેન્ટેશન. જે ફૂગ છે, સપોઝ કે આ ફૂગ છે તો ફૂગનો તાતણો ઘણા બધા ભાગોમાં વિભાજિત થઈ જાય અને દરેક તાતણો ફરી પાછો નવો ફૂગ તરીકે વિકાસ પામે, તો એને આપણે કહીશું અવખંડન. ભાજન. ભાજન એટલે એક જ ફૂગનો કોષ 2 ભાગમાં વિભાજિત થઈ જાય. જેવી રીતે અમીબા પોતાનું પ્રજનન કરે છે એ જે છે એ સાદી પદ્ધતિ ભાજન. તો ભાજન પ્રકારનું વાનસ્પતિક પ્રજનન પણ ફૂગમાં જોવા મળે છે. ત્યારબાદ છે કલિકા સર્જન. કલિકા સર્જન આપણને ઈસ્ટની અંદર જોવા મળે છે કે ઈસ્ટનો જે કોષ છે એના ઉપરથી કલિકા એટલે કે બર્ડ ફોર્મેશન થાય છે. નાની અમસ્તી કલિકાનું સર્જન થશે. એ કલિકા પિતૃકોષથી છૂટું પડી ફરી પાછું એક નવા સજીવ તરીકે વર્તે છે. તો ફૂગની અંદર વાનસ્પતિક પ્રજનન 3 પ્રકારે થાય: અવખંડન, ભાજન અને કલિકા સર્જન. ત્યારબાદ ફૂગ અલિંગી પ્રજનન, અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન પણ દર્શાવે છે. અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન ફૂગ મુખ્યત્વે કણી બીજાણુઓ કે ચલ બીજાણુઓ દ્વારા કરે છે. કણી બીજાણુઓ એટલે કે કોનિડિયોસ્પોર્સ અને ચલ બીજાણુ એટલે કે ઝૂસ્પોર્સ. કણી બીજાણુઓ અચલિત બીજાણુઓ તરીકે પણ ઓળખાય છે. અચલ બીજાણુઓ કે જે હલનચલન કરી શકતા નથી એવા જે બીજાણુઓ છે એ કેવા બીજાણુઓ? કણી બીજાણુઓ અથવા તો અચલ બીજાણુઓ. જે બીજાણુઓ એક જગ્યાથી બીજી જગ્યાએ, એમની પાસે કશા કે એવી કંઈક રચના આવેલી હશે જેના દ્વારા એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરણ કરી શકે છે, એવા બીજાણુઓને આપણે કહીશું ચલ બીજાણુઓ એટલે કે ઝૂસ્પોર્સ. બરાબર. અલિંગી પ્રજનન ફૂગમાં 2 પ્રકારના બીજાણુઓ દ્વારા જોવા મળે: કણી બીજાણુ અને ચલ બીજાણુ. કણી બીજાણુ એટલે કે અચલ બીજાણુઓ કોનિડિયોસ્પોર્સ અને ચલ બીજાણુ એટલે કે ઝૂઓસ્પોર્સ, મોટાઇલ સ્પોર્સ, રાઈટ, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકે. ત્રીજું છે લિંગી પ્રજનન. ફૂગ લિંગી પ્રજનન પ્રકારે પણ પોતાનું પ્રજનન કરે છે અને મુખ્યત્વે 3 પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે લિંગી પ્રજનનમાં, જેનું નામ છે અંડ બીજાણુઓ એટલે કે ઉસ્પોર્સ, ધાની બીજાણુઓ એટલે કે આસ્કોસ્પોર્સ અને પ્રકર્ણી બીજાણુઓ એટલે કે બેસિડિયોસ્પોર્સ. લિંગી પ્રજનનમાં ફૂગ 3 પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે: અંડ બીજાણુઓ એટલે કે ઉસ્પોર્સ, ધાની બીજાણુઓ એટલે કે આસ્કોસ્પોર્સ અને પ્રકર્ણી બીજાણુઓ એટલે કે બેસિડિયોસ્પોર્સ. અહીં મેં આકૃતિ દોરી છે, એમાં તમે જોઈ શકો છો અંડ બીજાણુઓ આવી રીતે હોય એની રચના, ધાની બીજાણુઓ આવી રીતે હોય. આ જે અંડ બીજાણુઓ છે અંદર, તો જે રચના છે એને કહીશું અંડ બીજાણુ ધની. અંડ બીજાણુ ધનીની અંદર અંડ બીજાણુઓ બને છે. ત્યારબાદ ધાની બીજાણુ એટલે કે ધાની કાય અથવા તો જેને આપણે ઇંગ્લિશમાં કહીએ આસ્કસ. આસ્કસની અંદર જે બીજાણુઓ બને તે આસ્કોસ્પોર્સ એટલે કે ધાની બીજાણુઓ. અને ત્રીજું છે બેસિડિયમ નામની રચના બને છે. બેસિડિયમની અંદર જે બીજાણુઓ બને એ બેસિડિયોસ્પોર્સ એટલે કે પ્રકર્ણી બીજાણુઓ. તો લિંગી પ્રજનનમાં ફૂગ 3 પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે: અંડ બીજાણુઓ, ધાની બીજાણુઓ અને પ્રકર્ણી બીજાણુઓ. હવે લિંગી પ્રજનન ફૂગની અંદર 3 તબક્કામાં જોવા મળે છે.
આ જે ત્રણેય પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરતી રચના જે છે એને આપણે કહીશું ફળકાય. ફળકાય એટલે કે ફ્રૂટિંગ બોડી. આ જે રચના છે અંડ બીજાણુ ધની, મેં જેને તમને કીધું અંડ બીજાણુ ધની એ ફળકાય છે. ધનિકાય એ પણ ફળકાય છે. બેસિડિયમ એ પણ ફળકાય છે. એવી કોઈક રચનાઓ કે જેમાંથી બીજાણુઓ ઉત્પન્ન થાય એને આપણે કહીશું ફળકાય. ત્યારબાદ લિંગી પ્રજનન 3 તબક્કામાં ચાલે છે. પહેલો તબક્કો છે જીવરસનું સંયુગ્મન, બીજો તબક્કો કોષ કેન્દ્રનું સંયુગ્મન અને ત્રીજો તબક્કો અર્ધીકરણ. સામાન્ય જે લિંગી પ્રજનનની પ્રોસેસ જે તબક્કાઓ છે એ તબક્કાઓ ફૂગની અંદર પણ જોવા મળે. જીવરસ સંયુગ્મનમાં શું થશે? 2 કોષો અથવા તો 2 કવક તંતુઓ એકબીજાની નજીક આવે અને એમનો જીવરસ એટલે કે એમના કોષનો કોષરસ એકબીજા સાથે સંયોજાશે. એ પહેલું સ્ટેપ, એ છે જીવરસ સંયુગ્મન. જેવો કોષરસ એકબીજા સાથે સંયોજાશે, કોષ કેન્દ્ર એકબીજા સાથે સંયોજાશે, એને આપણે કહીશું કોષ કેન્દ્ર સંયુગ્મન. કોષ કેન્દ્ર સંયોજાય એટલે દ્વિકીય અવસ્થા બને અને દ્વિકીય અવસ્થા બાદ અર્ધીકરણ થશે અને અર્ધીકરણ પરથી 4 પિતૃ બીજાણુઓ બનાવે છે, 4 સંતતિ બનાવે છે. બરાબર? તો એ 4 સંતતિમાં અંડ બીજાણુ, ધની બીજાણુ અથવા તો પ્રકીર્ણ બીજાણુ હોઈ શકે. ફરી પાછું લિંગી પ્રજનન થોડું ધ્યાનથી સમજજો કે 2 કવક તંતુઓ છે. ફૂગના 2 કવક તંતુઓ છે. 2 કવક તંતુઓ એકબીજા સાથે જોડાય અને પોતાનો જીવરસ એટલે કે પોતાનો કોષરસ એકબીજાની અંદર જોડે તો એને કહીશું જીવરસ સંયુગ્મન. કોષરસ જોડાયા બાદ કોષ કેન્દ્ર એકબીજા સાથે જોડાશે તો એને આપણે કહીશું કોષ કેન્દ્ર સંયુગ્મન. કોષ કેન્દ્ર આ એક કવક તંતુ છે, આ એક કવક તંતુ છે, એનો કોષ કેન્દ્ર જોડાશે એટલે દ્વિકીય અવસ્થા બનાવશે. તો આપણને બીજાણુઓ તો એકકીય જોઈએ છે, તો એ જે કોષ કેન્દ્ર છે એ અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન કરશે અને 4 એકકીય બીજાણુઓ બનાવશે. આ 4 એકકીય બીજાણુ ક્યાં તો અંડ બીજાણુ હોઈ શકે, ક્યાં તો ધાની બીજાણુ હોઈ શકે, ક્યાં તો પ્રકર્ણી બીજાણુ હોઈ શકે. બરાબર? આ લિંગી પ્રજનન હજી તમે વધારે વિસ્તૃત ડિટેલમાં ભણશો આવનારા વર્ષમાં અને આગળના પ્રકરણમાં ધોરણ 11ના, તો તમને આ બરાબર એક્ઝેક્ટલી સમજ પડી જશે. છતાં તમને કંઈક ડાઉટ લાગે તો આપણે ઝૂમ ક્લાસમાં એના વિશે ચર્ચા કરીશું. હવે લિંગી પ્રજનનની અંદર શું થાય? જે રીતે મેં તમને કીધું 2 એકકીય કવક સૂત્રો જોડાય અને દ્વિકીય કોષ બને. 2 એકકીય કવક સૂત્રો જોડાય અને દ્વિકીય કોષ બને. કેટલાક ફૂગને 4 વર્ગોમાં વિભાજિત કરેલી છે. એમાંથી ફૂગના 2 વર્ગો આસ્કોમાઇસીટી અને બેસિડિયોમાઇસીટીમાં દ્વિકોષ કેન્દ્રીકરણની સ્થિતિ સર્જાય છે. એટલે કે કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાતા નથી, એક જ કોષની અંદર બંને કોષ કેન્દ્રો એમના એમ રહે છે, જેને આપણે કહીશું દ્વિકોષ કેન્દ્રી તબક્કો. એક જ કોષની અંદર 2 કોષ કેન્દ્રો. જો અહીં હું તમને એક સાદી સીધી આકૃતિ બતાવું છું કે આ 2 કોષ છે તો એ બંને જોડાશે, પોતાનો જીવરસ જોડે છે એકબીજાની સાથે. સેકન્ડ સ્ટેપમાં બંને પોતાનું કોષ કેન્દ્ર એકબીજાની સાથે જોડે છે. બરાબર? થર્ડ સ્ટેપ શું આવશે અર્ધીકરણ વાળો? તો એક કોષ છે જે દ્વિકીય છે અને એ 4 સંતતિઓ સર્જે છે, 4 એકકીય બીજાણુ સર્જે છે. પણ આસ્કોમાઇસીટી અને બેસિડિયોમાઇસીટ્સમાં શું થાય તો કે આ દ્વિકીય કોષ કેન્દ્રીય અવસ્થા આવે તો અહીં જ અટકી જાય. એક જ કોષમાં 2 કોષ કેન્દ્રો ભેગા થઈ જાય પણ આગળ અર્ધીકરણ કરતા નથી. તો એવી જે અવસ્થા આવે એને આપણે કહીશું દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, ડાયકેરિયોન ફેઝ. ઓકે, એને આપણે કહીશું ડાયકેરિયોન ફેઝ. ફૂગ જેમાંથી જે ડાયકોરિયન ફેઝવાળી જે ફૂગ છે એટલે કે આસ્કોમાઇસીટી અને બેસિડિયોમાઇસીટી એ ફળકાઈની રચના કરે છે અને એ ફળકાઈ ફરી પાછા એકકીય બીજાણુઓ ઉત્પન્ન કરે છે. તો આ સામાન્ય લક્ષણો થયા ફૂગના. ફૂગ 4 વર્ગોમાં વિભાજિત છે. 4 વર્ગોની જે ફૂગ છે બધાની અંદર તમને આ સામાન્ય લક્ષણો જોવા મળશે. એની રચના કેવી છે, એનો પોષણનો પ્રકાર કેવો છે, એ પ્રજનન કેવી રીતે કરે છે. 4 પ્રકારની જે ફૂગ છે 4 વિભાગોમાં વિભાજિત એ બધામાં ફૂગ એ કઈ રીતે પ્રજનન કરે છે. વાનસ્પતિક, અલિંગી, લિંગી. લિંગી તો કઈ રીતે, અલિંગી તો કયા પ્રકારના બીજાણુઓ દ્વારા, એ આપણે જોવાનું રહ્યું. બરાબર?
આ જે આકૃતિઓ છે મિત્રો એ તમારા ટેક્સ્ટબુકમાં આ વિડીયોમાંથી જોઈને દોરી રાખજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે અંડબીજાણુઓ એટલે શું, ધાની બીજાણુઓ એટલે શું અને પ્રકર્ણ્ય બીજાણુઓ એટલે શું. બરાબર, તો આજે આપણે અહીં અટકાવીએ છીએ. આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો, તો આપણે ફૂગના સામાન્ય લક્ષણો વિશે વાત કરી. હવે જેવું મેં તમને કીધું કે ફૂગ એના રચના અને એની કવકજાળની રચના, એની બાહ્યકાર રચનાના આધારે ફરી પાછું વિવિધ વર્ગોમાં વિભાજિત કરવામાં આવી છે. તો એના વર્ગોમાં વિભાજિત કરવાના એના ધોરણો કયા છે? તો કે એની બાહ્યકાર રચના એ કેવી દેખાય છે, બીજાણુ નિર્માણનો પ્રકાર, એની અંદર કેવા પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય છે. આપણે ઘણા બધા બીજાણુની વાત કરી ગયા, કણી બીજાણુ, ધાની બીજાણુ, અંડ બીજાણુઓ. બરાબર, ત્યારબાદ ફળકાયોના નિર્માણ, કે એની અંદર ફળકાયનું નિર્માણ કેવું થાય છે તેના આધારે ફૂગને મુખ્ય 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવી છે. જેમાં આપણે સૌથી પહેલો વર્ગ જોઈએ ફાઇકોમાઇસેટીસ. સૌથી પહેલો વર્ગ છે ફાઇકોમાઇસેટીસ. આ ફાઇકોમાઇસેટ નામના વર્ગમાં જે ફૂગનો સમાવેશ થાય છે, બધી ફૂગ કેવી છે તો કે સામાન્યતઃ તમને જલજ નિવાસ સ્થાનોમાં ભીના અને ભેજયુક્ત સળતા લાકડાઓમાં અલ્પજીવી તરીકે જોવા મળે. ભીના અને ભેજવાળા લાકડાઓ હોય એના ઉપર પણ તમને આ ફૂગ જોવા મળે, અને જલજ નિવાસ સ્થાનોમાં પણ ફાઇકોમાઇસેટી વર્ગની ફૂગ જોવા મળે. અને આ વર્ગની ફૂગનું કવકજાળ કેવું હોય છે તો કે પડદા વિહીન, પડદા આવેલા નથી, અને બહુકોષ કેન્દ્રીય. આગળ મેં આકૃતિ દોરી હતી, તમે ધ્યાન આપ્યું હોય તો. આવી રીતે કવકજાળ છે ને એમાં આવા બધા ઘણા બધા કોષ કેન્દ્રો છે. કવકજાળની અંદર પડદા આવેલા નથી અને એ બહુકોષ કેન્દ્રીય છે. ત્યારબાદ અલિંગી પ્રજનન એ ચલ બીજાણુ, અચલ બીજાણુઓ દ્વારા કરે છે. કોનિડિયોસ્પોર્સ અથવા તો ઝૂસ્પોર્સ. અચલ બીજાણુને આપણે કણી બીજાણુ એવું કીધું હતું. તો કણી બીજાણુ દ્વારા કે ચલ બીજાણુ દ્વારા બંને પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે અલિંગી પ્રજનનમાં. અને બીજાણુઓ કેવા ઉત્પન્ન થાય તો કે અંતર્જાત બીજાણુઓ. અંતર્જાત બીજાણુઓ એટલે કે ફળકાયની અંદર ઉત્પન્ન થાય. ઉદાહરણ તરીકે તમારી પાસે એક બલૂન છે ને, બલૂનમાં તમે થર્મોકોલના બોલ ભર્યા છે, તો એવી રીતે જે બીજાણુઓ ઉત્પન્ન થાય એ અંતર્જાત બીજાણુઓ. બરાબર, હવે 2 જન્યુઓના જોડાણથી યુગ્મ બીજાણુઓ બને. 2 જન્યુઓ જોડાય, એક નર અને એક માદા તરીકે, તો એ બીજાણુઓની જોડ બનાવશે, જેને આપણે કહીશું યુગ્મ બીજાણુ. હવે આ બીજાણુઓ જો બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ સરખા હોય તો એને આપણે કહીશું સમ બીજાણુ, અને જો બાહ્યાકાર દ્રષ્ટિએ સરખા ન હોય તો એને આપણે કહીશું વિષમ જન્યુક બીજાણુઓ. સમજન્યુક આઇસોગેમેસ અને એનિસોગેમેસ, એટલે કે સરખા દેખાતા હશે તો સમજન્યુક, અને જો જુદા દેખાતા હશે તો વિષમજન્યુક. ફાઇકોમાઇસેટી ગ્રુપમાં વર્ગમાં ઉદાહરણ છે મ્યુકર અને રાઇઝોપસ, જે બ્રેડ મોલ્ડ છે, એટલે કે બ્રેડની ઉપર, રોટલીની ઉપર તમને સામાન્ય રીતે જોવા મળે છે. જ્યારે આલ્બિગો નામની ફૂગ છે એ રાઈ ઉપર રોગ કરે છે. રાઈનું જે વનસ્પતિ છે, રાઈની જે વનસ્પતિ છે એના ઉપર એ રોગ કરવા માટે જવાબદાર છે. તો આપણે જોઈએ પહેલો વર્ગ ફાઇકોમાઇસેટી. ફાઇકોમાઇસેટીના લક્ષણો શું છે તો કે ફાઇકોમાઇસેટી જલજ નિવાસ સ્થાન ઉપર જોવા મળે, ભેજવાળા અને ભીના લાકડા ઉપર જોવા મળે. એનો કવકજાળ પડદા વિહીન છે, બહુકોષ કેન્દ્રીય છે. અલિંગી પ્રજનન એ ચલ બીજાણુ કે અચલ બીજાણુઓ દ્વારા કરે છે, અને આ બીજાણુઓ અંતર્જાત બીજાણુઓ છે. અંતર્જાત બીજાણુ એટલે આમ કોથળી જેવી રચના છે અને એની અંદર ઉત્પન્ન થાય છે, જેને આપણે કહીશું અંતર્જાત બીજાણુઓ. આ બીજાણુઓ જોડાવાથી યુગ્મ બીજાણુઓ બને છે. હવે જે બીજાણુઓ બને છે એ બીજાણુઓ જો બાહ્યાકાર દ્રષ્ટિની રીતે દેખાવમાં સરખા હશે તો આપણે એને કહીશું સમજન્યુક, અને જો દેખાવમાં સરખા ન હોય તો આપણે એને કહીશું વિષમજન્યુક. ફાઇકોમાઇસેટી ગ્રુપના ઉદાહરણ છે મ્યુકર, રાઇઝોપસ અને આલ્બ્યુગો, જેમાં મ્યુકર અને રાઇઝોપસ બ્રેડ મોલ્ડ છે, બ્રેડ ઉપર તમને સામાન્ય રીતે જોવા મળે. જ્યારે આલ્બ્યુગો નામની ફૂગ એ રાઈની જે વનસ્પતિ છે, રાઈનું જે પ્લાન્ટ છે એના ઉપર રોગકારક તરીકે વર્તે છે. ત્યારબાદ બીજો વર્ગ છે આસ્કોમાઇસેટી. આસ્કોમાઇસેટીને સામાન્યતઃ કોથળીમય ફૂગ પણ કહેવામાં આવે છે. આસ્કસ એટલે કોથળી એવું એનો મતલબ થાય છે. બરાબર, તો આસ્કોમાઇસેટી વર્ગમાં જેટલી પણ ફૂગ આવેલી છે બધી કોથળીમય ફૂગ છે, અને એ બહુકોષીય પણ હોઈ શકે અને એકકોષીય પણ હોઈ શકે. આસ્કોમાઇસેટી ગ્રુપમાં આવેલી ફૂગ બહુકોષીયમાં ઉદાહરણ છે પેનિસિલિયમ અને એસ્પરજિલસ. એક કોષીમાં ઉદાહરણ છે ઈસ્ટ.
એક જ કોષ સજીવ તરીકે વર્તે એવી પણ ફૂગનો સમાવેશ થાય છે અને બહુકોષ ઘણા બધા કોષો ભેગા થઈને ફૂગની રચના એક સજીવની રચના કરતા હોય એવી ફૂગનો પણ સમાવેશ થાય છે. જનરલી આસ્કોમાઇસિટીસના જે ફૂગ છે એની અંદર પોષણનો પ્રકાર શું છે તો કે મૃતોપજીવી મૃત કાર્બનિક ઘટકો ઉપરથી એ પોષણ મેળવે છે, વિઘટકો તરીકે વર્તે. કોઈક સડતા વનસ્પતિના ભાગો હશે કે પ્રાણીના મૃતદેહ હશે એને એ વિઘટિત કરે અને એમાંથી પોતાનો ખોરાક મેળવે. પરોપજીવી તરીકે પણ વર્તી શકે છે. કોઈ સજીવ એટલે કે વનસ્પતિ કે પ્રાણીની શરીર ઉપર કે એના દેહની અંદર રહીને પણ આસ્કોમાઇસિટી વર્ગની ફૂગ પોતાનું જીવનચક્ર પૂરું કરી શકે છે. અને કેટલીક છાણભક્ષીઓ એટલે કે સમલજીવી છાણની ઉપર કાવડંગ રાઈટ છાણની ઉપર વૃદ્ધિ પામીને પોતાનું જીવનચક્ર પૂરું કરે છે. ત્યાંથી એ પોતાના પોષણ દ્રવ્યો મેળવશે. ત્યારબાદ આસ્કોમાઇસિટી વર્ગની જે ફૂગ છે એનું કવકજાળ શાખિત અને પડદાયુક્ત હોય છે. શાખિત એટલે શું? અહીં ડ્રો કરું છું. આ એક તંતુ છે બરાબર, એનો એક કવક તંતુ છે. આ કવક તંતુ શાખાઓમાં વિભાજિત છે. અહીંથી એક શાખા નીકળતી હશે, અહીંથી એક શાખા નીકળતી હશે, અહીંથી એક શાખા નીકળતી હશે અને પાછી કેવી છે? પડદાયુક્ત. પડદાઓ પણ આવેલા છે જે એને ઘણા બધા કોષોમાં વિભાજિત કરે છે આ રીતે બરાબર. એટલે આસ્કોમાઇસિટી વર્ગમાં જે ફૂગનો સમાવેશ થાય છે એ બધી ફૂગ શાખિત અને પડદાયુક્ત છે. બહિર્જાત બીજાણુઓ એટલે કે કણી બીજાણુઓ ઉત્પન્ન કરે છે. કણી બીજાણુઓ એટલે કે કોનિડિયોસ્પોર્સ કે જે હલનચલન કરતા નથી, અચલ બીજાણુઓ ઉત્પન્ન કરે છે કણી બીજાણુઓ એટલે. અને કેવા છે તો કે બહિર્જાત. બહિર્જાત એટલે કે આ એક રચના છે બરાબર. હું પેનિસિલિન ડ્રો કરું છું, પેનિસિલિયમ ફંગસ. તો એના ઉપર એના બીજાણુ આ રીતે બહારની બાજુ આમ ગોઠવાયેલા હોય. આવી રીતે જે બીજાણુઓ પોતાની રચના દર્શાવે એને આપણે કહીશું બહિર્જાત બીજાણુઓ. અંતર્જાત બીજાણુ આપણે જોયા આવી રીતે બીજાણુધનીની અંદર હોય તે અંતર્જાત બીજાણુ, આવી રીતે બહારથી ઉત્પન્ન થતા હોય તે બહિર્જાત બીજાણુ. હવે આ બહિર્જાત બીજાણુઓ કણી પ્રકારના છે એટલે કે કોનિડિયોસ્પોર્સ છે. તો એ પોતે અંકુરણ પામીને કવક જાળની રચના કરે છે અને કવક જાળ પર ફળ કાયની રચના થાય છે. આસ્કોમાઇસિટી વર્ગની ફૂગ અલિંગી પ્રજનન પણ કરી શકે છે અને લિંગી પ્રજનન પણ કરી શકે છે. અલિંગી પ્રજનન એ કણી બીજાણુઓ દ્વારા કરશે, જ્યારે લિંગી પ્રજનન એ ધાની બીજાણુઓ એટલે કે આસ્કોસ્પોર્સ દ્વારા કરશે. અને ધાની બીજાણુઓ જેમાં ઉત્પન્ન થાય એને આપણે કહીશું ફળધનિકાય બરાબર. ત્યારબાદ એના ઉદાહરણ છે એસ્પરજીલસ, ક્લેવિસેપ્સ, ન્યુરોસ્પોરા, મોરેલ્સ અને બફલ્સ. એમાં એસ્પરજીલસ એ તમે ડુંગળી જે મેં કીધું એના ઉપર તમને સામાન્ય રીતે કાળા કલરનો પાવડર જોવા મળે એ એસ્પરજીલસ છે. પેનિસિલિયમ છાણ ઉપર જોવા મળે, ગ્રીન કલરની ફૂગ છે, લીલા રંગની. ન્યુરોસ્પોરા લાઇટ પિંક કલરની છે, એ જનરલી તમને જોવા મળે નહીં, એ લેબોરેટરીમાં એનું સંવર્ધન કરવામાં આવે કારણ કે એ જૈવ રાસાયણિક અને જનીનિક ક્રિયાવિધિમાં બહુ જ ઉપયોગી છે. જીનેટિક્સના જે રિસર્ચ હોય અને બાયોકેમિકલ રિસર્ચ હોય એની અંદર ન્યુરોસ્પોરા બહુ જ ઉપયોગી છે, બહુ ખાસ પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. મોરેલ્સ અને બફલ્સ જે કાળા અને પીળા રંગની ફૂગ છે જે ખાવા લાયક છે, એમાંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે. તો આ બીજો વર્ગ આસ્કોમાઇસિટી જેના મેં સામાન્ય લક્ષણો અને એના વિશિષ્ટ લક્ષણો લખ્યા છે. ફાઇકોમાઇસિટીના સામાન્ય અને વિશિષ્ટ લક્ષણો એકદમ શોર્ટમાં લખેલું છે જે તમને વાંચવામાં પુનરાવર્તન કરવામાં ઘણું ઉપયોગી થશે. તો આનો સ્ક્રીનશોટ લઈ રાખો, જ્યારે વાંચો ચેપ્ટર ત્યારે એને તમારા નોટબુકમાં લખજો. હજી ફૂગમાં 2 વર્ગો બાકી છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આવજો મિત્રો.